ચોરસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે ધોરણ 7 માં વિષય ગણિત પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. હવે આજે આપણે બીજા લેક્ચરમાં મળ્યા છીએ, તાસ 2. પહેલા આગળનો તાસ એ 1 અને આ તાસ નંબર 2. એટલે તમે કોઈ પણ રીતે જોતા હો તો તમને યોગ્ય ક્રમ છે એ ખ્યાલ આવે. આપણે આજે પૂર્ણાંક સંખ્યાઓનું વિભાજન એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ પ્રકારની સંખ્યાઓ ભેગી થઈને બને છે એ સંદર્ભમાં અને પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર કેવી રીતે દર્શાવી શકાય, પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો, આવા વિવિધ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ આપણે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એ થોડુંક પુનરાવર્તન શરૂઆતમાં જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે સૌપ્રથમ આવે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો કે એ પણ આપણને ખ્યાલ છે. 1 2 3 4 5 6 7 8 9 10 એમ અનંત. પ્રાકૃતિક સંખ્યાઓ પછી આવી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ એટલે આપણને ખબર છે એમ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા શૂન્ય ઉમેરી દઈએ અને એને યોગ્ય ક્રમમાં લખીએ અથવા તો એની યાદીની રીતે લખીએ એટલે પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 વગેરે અનંત. અને હવે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે તમે લખો ત્યારે બરોબર ધ્યાન આપવાનું. પહેલા અહીંયા વચમાં શૂન્ય મૂકી દેવાનું. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક હોય એટલે 1 2 3 4 5 એ રીતે. હવે શૂન્યની બરોબર બાજુમાં ઋણ 1, પછી ઋણ 2, પછી ઋણ 3 અને એ રીતે અનંત. તો આ રીતે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે યાદીની રીતે લખી છે. ગત લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઋણ સંખ્યાઓ જે છે એ જેમ શૂન્ય તરફ જાય એમ મોટી થતી છે, અથવા તો જમણી બાજુ જઈએ તેમ એ મોટી સંખ્યાઓ થતી છે. અને ઋણ સંખ્યાઓમાં જેમ ડાબી તરફ જઈએ એટલે કે જેમ અંક જે છે એ મોટો થતો જાય એમ એનું મૂલ્ય છે એ નીચે જતું જાય એટલે કે નાનું થતું જાય. એટલે આપણને એ ખ્યાલ છે કે ઋણ 1 કરતા ઋણ 2 નાની સંખ્યા છે, ઋણ 2 થી ઋણ 3 નાની સંખ્યા છે, ઋણ 3 થી ઋણ 4 નાની સંખ્યા છે. તો આ સંખ્યાની વાત. તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો અત્યારે જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણીએ છીએ ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ છે એનું વિભાજન છે એ આપણે આ રીતે કરી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એને 3 ભાગ છે એમાં વહેંચી શકાય. એમાં પહેલો ભાગ આવે ધન સંખ્યા. અથવા તો ધન પૂર્ણાંક. જેમાં આવે ઉદાહરણ તરીકે 1 2 3 4 5 અનંત. પછી પૂર્ણાંકોમાં બીજું આવે છે શૂન્ય એટલે કે 0. અને છેલ્લે આવે છે ઋણ સંખ્યાઓ.
અથવા તો પૂર્ણાંકો એમાં આવે છે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 અનંત. આ રીતે પૂર્ણાંકો છે એનું વિભાજન થાય છે. શરૂઆતમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પછી પૂર્ણ સંખ્યાઓ જોઈ, અને હવે આપણે ધોરણ 7 માં આ પૂર્ણાંક સંખ્યાઓ છે એ શીખવાનું છે, સમજવાનું છે. એ સંખ્યાઓમાં કઈ કઈ પ્રકારની સંખ્યાઓ આવે છે એ સમજવાનું છે, અને એની ઉપર હવે આપણી ગાણિતિક મૂળભૂત ક્રિયાઓ એ તમને ખ્યાલ જ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરી શકાય. અત્યાર સુધી તમે આ બધી પ્રક્રિયા કરી જ છે, પણ કોના માટે કરી છે? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા માટે કરી છે, બરાબર. પણ હવે એ બધી જ પ્રક્રિયા આપણે કોના માટે જોવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે જોવાની છે. સાથે સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, એનું કાઈ પાલન થાય છે નથી થતું, એ બધી વાત પણ આગળ આપણે સમજવાની છે. પણ એ હવે આગળની લેક્ચરમાં વાત કરશું. અત્યારે જે આપણે મૂળભૂત શરૂઆત કરવાની છે એ આ છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે એનું સ્વરૂપ આવું હોય, કાં તો એ ધન પૂર્ણાંક હશે, અથવા તો શૂન્ય હશે, અથવા તો ઋણ પૂર્ણાંક હશે. હવે આગળ જઈએ. આગળનો મુદ્દો છે કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે કે આ જે બધા પૂર્ણાંકો છે એનો અને પૂર્ણ સંખ્યા છે એની વચ્ચે શું તફાવત છે એ પહેલા જોઈએ. શરૂઆતમાં પહેલા તાસમાં મેં તમને કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચે શું તફાવત છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વચ્ચે શું તફાવત છે. જોઈએ અહીંયા આપણે લખશું પૂર્ણ સંખ્યાઓ અને અહીંયા આપણે લખશું પ્રાકૃતિક સંખ્યા, સોરી પૂર્ણાંક સંખ્યા, માફ કરજો. પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? 0 1 2 3 4 5 અનંત. અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો અનંત થી શરૂ થાય. ઋણ 4 ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 1 2 3 4 અને અનંત. તો પહેલો તફાવત તો તમને એને જ્યારે આપણે યાદીની રીતે એને જ્યારે અંકો લખ્યા ત્યાં જ તમને ખ્યાલ આવી ગયો હશે. જો નો ખ્યાલ આવતો હોય તો સ્પષ્ટ કરી દો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે અને તે શૂન્ય છે. સૌથી નાનામાં નાની, કારણ કે પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત કોઈ ચોક્કસ સંખ્યાથી થાય છે. એ ડાબી બાજુએ ક્યાંક અટકી જાય છે, એ અનંત નથી. એટલે પૂર્ણ સંખ્યાઓમાં કોઈ એવો પ્રશ્ન પૂછે કે સૌથી નાની અથવા તો નાનામાં નાની પૂર્ણ સંખ્યાઓ કઈ, તો તમે જવાબ આપી શકો શૂન્ય. હા, એવો કોઈ પ્રશ્ન પૂછે કે મોટામાં મોટી કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા, તો એમ કે જવાબ આપવો પડે કે અનંત છે આ પૂર્ણ સંખ્યાઓ, એટલે સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યાઓ મળી શકે નહીં. જેમ પ્રાકૃતિક સંખ્યામાં કહેતા હતા એમ જ. પરંતુ અહીંયા જો આપણને કોઈ એવો પ્રશ્ન પૂછે તો કે સૌથી નાની અથવા તો સૌથી નાનો પૂર્ણાંક કયો, આવો પ્રશ્ન જો આપણને પૂછવામાં આવ્યો હોય તો આનો જવાબ આપણે આપી શકીએ નહીં. શું કામ? તો કે તમે જુઓ કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ડાબી બાજુ અને જમણી બાજુ અનંત વિસ્તરેલી છે, અનંત સુધી જાય છે. તો તમે જુઓ કે ઋણ 1 થી નાની ઋણ 2, ઋણ 2 થી નાની ઋણ 3, ઋણ 3 થી નાની ઋણ 4, ઋણ 4 થી નાની ઋણ 5, ઋણ 5 થી નાની ઋણ 6, બરાબર છે. તો આ જ રીતે આ ક્રમ અનંત સુધી ચાલે છે. અને આ બાજુ તો તમને ખબર જ છે
કે 1 થી મોટા 2, 2 થી મોટા 3, 3 થી મોટા 4, 4 થી મોટા 5 એમ પણ અનંત જાય કરે. તો આ બંને પ્રશ્નો છે એના ઉત્તર પૂર્ણાંક સંખ્યાઓ માટે આપી શકાતા નથી. પહેલો પ્રશ્ન આ અને બીજો પ્રશ્ન કે સૌથી મોટો પૂર્ણાંક કયો? આ બંને પ્રશ્નોના જવાબ આપી શકાતા નથી જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સંદર્ભમાં વાત કરતા હોય ત્યારે. તો આ તફાવત જે મુખ્ય આપણે ભણવાનો છે એ આ છે કે પૂર્ણ સંખ્યાઓ છે એ પણ અનંત છે, પણ એમાં શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે અથવા તો ધન સંખ્યાઓ પણ કહી શકો. અને પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે જે મેં તમને ચાર્ટ દ્વારા સમજાવ્યું કે ધન પૂર્ણાંક પણ એમાં આવે, એમાં શૂન્ય પણ આવે અને એમાં ઋણ પૂર્ણાંક છે એ પણ આવે છે. તો આ એક મુખ્ય તફાવત છે. બીજા સામાન્ય તફાવતની વાત કરીએ તો આ પ્રશ્ન છે કે આમાં નાનામાં નાની સંખ્યા મળે, મોટામાં મોટી સંખ્યા નથી મળતી. અને આમાં નાનામાં નાની કે મોટામાં મોટો પૂર્ણાંક કહેવો શક્ય નથી. કારણ કે કોઈ પણ પૂર્ણાંક કહેશો એમાં એક ઉમેરીએ કે એક બાદ કરીએ એટલે નાનો એનીથી નાનો કે એનીથી મોટો પૂર્ણાંક છે એ મેળવી શકાય છે. તો આપણે આ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆતમાં જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ સમજી લઈએ પછી આ એક મુદ્દો પણ છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે એની આપણે સરખામણી કરતા શીખવાનું છે. એની પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સાથે સરખામણી કરવાની છે અથવા તો તફાવત શોધવાનો છે. સરખામણી એ છે કે બંનેમાં સમાન બાબત જો કઈ છે કે તમામ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંકમાં સમાયેલી છે. એટલે આવો ખરા ખોટા વિધાન જે આપણને પૂછાય છે એમાં આવો એક પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે તમામ પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. અહીંયા તમારે સાચું અથવા તો ખોટું વિધાન છે એ કરવાનું છે. તો મિત્રો આ સમજ તમારી એ વિકસી ગઈ હશે, તમે આ વાતને બરોબર સમજી ગયા છો. તો હવે તમે ચોક્કસપણે કહી શકશો કે તમામ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તમે જો એમને કહી શકો, પણ યાદ રાખજો આનીથી ઊંધું વિધાન સાચું નથી. તમામ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ નથી. બરાબર છે? એટલે આની કરતા અહીંયા સંખ્યાઓ છે એ વધી જાય છે. અહીંયા અનંત સંખ્યા છે, અહીંયા પણ અનંત છે, પણ સંખ્યાઓના પ્રકાર આમાં થોડા વધી જાય છે. તો આ એક મુખ્ય બાબત છે એની આપણે ચર્ચા કરી. હવે આગળ જોઈએ. હવે જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા. આ માપપટ્ટી છે એ આપણને ખ્યાલ છે. હવે એની મદદથી હું એક રેખા દોરું છું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, રેખા, રેખાખંડ, વર્તુળ, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ આ બધી ભૌમિતિક આકૃતિઓ છે. અને આ ભૌમિતિક આકૃતિઓ દોરવા માટે આપણી પાસે જે કંપાસ પેટી હોય છે એમાં પૂરતા સાધનો હોય છે. તો એનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે સ્પષ્ટ અને યોગ્ય માપવાળી આકૃતિ દોરીએ તો એ આપણું કામ છે એ સ્પષ્ટ થાય અને જે આપણો જવાબ પેપર જોઈ રહ્યું છે એને પણ આપણો જવાબ પેપર જોવામાં મજા આવે. બરોબર? અને સમજી પણ શકે. તો અહીંયા આપણે એક પહેલા રેખા બંને બાજુ એરાની સંજ્ઞા કરી દો એટલે તમને ખબર જ છે કે એ રેખા થઈ જશે. હવે આને આપણે સંખ્યા રેખા એવું શું કામ કહીએ છીએ? સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા. બરોબર છે? તો સંખ્યા રેખા એટલા સામાન્ય રીતે આ ભૌમિતિક રીતે રેખા છે, પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણાંકોને આ સંખ્યા રેખા ઉપર એક એક બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. તો એટલા માટે આને શું કહેશું? સંખ્યા રેખા.
તમે અગાઉ છઠ્ઠા ધોરણમાં પણ સંખ્યા રેખા ભણી ગયા છો એટલે આ વાત અહીંયા પુનરાવર્તિત થાય છે. તો સંખ્યા રેખા ઉપર આપણે જાણીએ છીએ કે વચ્ચોવચ્ચ આપણે એક બિંદુ પસંદ કરી અને શૂન્ય મૂકવાનું છે. જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવશે 1 2 3 4 5 એમ અનંત. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે અનંત દર્શાવવું હોય ને તો આ રીતે 3 ટપકા પણ તમે કરી શકો છો અને સંખ્યા રેખા ઉપર અનંત દર્શાવવું હોય ને તો આવી નિશાની તમે કરી શકો છો. જે અંગ્રેજીનો આંકડો છે ને આપણો અંગ્રેજીનો આંકડો એને આમ આડો સુવડાવી એવી જે સંજ્ઞા કરો તો આ શું દર્શાવે છે? અનંત સંખ્યાઓ છે એ દર્શાવે છે. એનો આ સંકેત છે અનંત સંખ્યા. બરાબર છે? તો આ તમારે આમ તો આગળના ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે આવશે પણ અત્યારથી શીખી લો તો એ તમારા માટે બહુ ફાયદારૂપ રહેશે એટલે હું તમને જણાવું છું. હવે જ્યારે આપણે ડાબી બાજુની વાત કરીએ તો અહીંયા ઋણ સંખ્યા લખવાની છે. ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 અને ઋણ 5. બરાબર? મારી પાસે આ સંખ્યા રેખા દર્શાવતું એક સાધન પણ છે. એક બોર્ડ જ મારી પાસે એવું છે કે જે સંખ્યા રેખા છે એ દર્શાવે છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંમાં બરોબર વચ્ચે એ શૂન્ય છે. બરાબર છે? આ તમારી ડાબી બાજુ તમારો ડાબો હાથ આ બાજુ છે. બરાબર? મારો આ જમણો હાથ છે પણ તમારી સામે આ રાખું છું એટલે તમારી આ ડાબી બાજુ થશે. બરાબર છે? તો ડાબી બાજુએ તમે જુઓ કે ઋણ પૂર્ણાંકો છે. ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ઋણ 6 ઋણ 7 ઋણ 8 ઋણ 9 અને ઋણ 10. અને જમણી બાજુએ તમારી આ જમણી બાજુ છે. તમારો જમણો મારો આ ડાબો હાથ છે પણ તમે મારી સામે જ્યારે બેઠા હશો ત્યારે તમારો આ જમણો હાથ હશે એટલે તમારે જમણી દિશા એમ લેવાનું છે. તો જમણી દિશામાં જમણી દિશા એ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવેલા છે. મિત્રો રેખા છે. રેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરેલી છે. પણ અત્યારે આપણું આ બોર્ડ છે, તમારી નોંધ પોથી છે, મારું આ બોર્ડ છે અથવા તો સાધન છે, બરોબર કે પાટિયું છે, તો એની એક મર્યાદા છે કે એ ચોક્કસ માપનું છે. એટલે એમાં જેટલા પૂર્ણાંકો સમાય એટલા હું લખું છું. પણ એનો મતલબ એમ નહીં સમજતા કે આમાં સંખ્યા રેખા ઉપર આટલા જ પૂર્ણાંક દર્શાવી શકાય. અહીંયા તમે ધન જમણી બાજુ જેટલા ધન પૂર્ણાંકો આગળ દર્શાવવા હોય અથવા તમારે જેટલી જરૂરિયાત હોય એટલા તમે દર્શાવી શકો. અને ડાબી બાજુ જેટલા ઋણ પૂર્ણાંકો તમારી જરૂરિયાત હોય એટલા તમે લઈ શકો. અત્યારે તો આપણે માત્ર સંખ્યા રેખા કેવી હોય અથવા સંખ્યા રેખા ઉપર સંખ્યાઓને કે પૂર્ણાંક સંખ્યાઓને કેમ દર્શાવી શકાય એનો આપણે માત્ર અભ્યાસ કરીએ છીએ. અને અહીંયા એક વાત રહી ગઈ કે જો અહીંયા ધન તરફ અનંત જતું હોય તો અહીંયા ઋણ તરફ પણ અનંત જાય છે. જો તમારે આને શું વંચાય એ વાંચવું હોય તો ગુજરાતીમાં તો એને અનંત કહેવાય પણ એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ફિનિટી. આનો અંગ્રેજી શબ્દ છે ઇન્ફિનિટી. એટલે આને કહેવાય પ્લસ ઇન્ફિનિટી અથવા તો ઇન્ફિનિટી. આપણે પ્લસ કે ધન એવું બોલતા નથી એટલે આને ઇન્ફિનિટી કહેવાય અને આને માઈનસ ઇન્ફિનિટી. બરોબર? બીજું ગુજરાતીમાં આપણે ધન 1 2 3 4 5 ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 કહીએ છીએ. તો અંગ્રેજીમાં પણ આને કેમ વંચાય એ પણ સાથે સાથે શીખ્યું કે 0 શૂન્ય એટલે 0 ખબર જ છે. 1 + 1 એટલે 1 2 3 4 5 6 એ તો તમને આવડે જ છે. અહીંયા માઈનસ ઋણ નિશાની છે ને આપણે અંગ્રેજીમાં માઈનસ બોલીએ છીએ. -1 -2 -3 -4 -5 -6 એ રીતે માઈનસ ઇન્ફિનિટી અને એ જ રીતે પ્લસ ઇન્ફિનિટી. હવે સંખ્યા રેખાના કેટલા ગુણધર્મો છે એ સંખ્યા રેખા આપણી સામે છે એટલે એ આપણે એની સાથે શીખીએ કે સંખ્યા રેખામાં તમે ડાબેથી જમણી બાજુ જાઓ બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ જશો તો શું પરિણામ આવશે? તો કે સંખ્યા ક્રમશઃ મોટી થતી જશે. જોઈ શકો છો ઋણ 5 કરતા ઋણ 4 મોટા, ઋણ 3 એનાથી મોટા, ઋણ 2 એનાથી મોટા, ઋણ 1 એનાથી મોટો, 0 એનાથી મોટો
એક એનથી 2 3 4 5 6 અનંત. એટલે તમે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બિંદુ પાસે ઊભા હો અને ત્યાંથી તમે જમણી દિશામાં હાલવા માંડો તો તમારે એમ સમજવાનું છે કે હું ચડતા ક્રમમાં આગળ વધું છું. તો ચડતા ક્રમમાં તમને ખબર છે કે આગળ જતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય, એમ અહીંયા સંખ્યા છે એ મોટી થતી જશે. એનીથી સાવ વિપરીત, એટલે એનીથી સાવ ઊંધું, કે તમે જ્યારે જમણેથી ડાબી બાજુ આવો છો, જ્યારે જમણી બાજુ કોઈ પણ સંખ્યા રેખા પર આવેલા બિંદુ ઉપર ઊભા હો અને ત્યાંથી તમે ચાલતા ચાલતા ડાબી દિશામાં આગળ વધો છો તો સંખ્યા ક્રમશઃ નાની થતી જશે. સંખ્યા ક્રમશઃ શું થતી જશે? નાની થતી જશે. તો આ સંખ્યા રેખાનો સૌથી મોટો ગુણધર્મ છે. અને જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હશે ત્યારે તમે આ ગુણધર્મો છે એ યાદ રાખીને કાર્ય કરશો તો ચોક્કસપણે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવેલી સંખ્યા છે એ સાચી હશે. હવે આગળ આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર એવી પ્રક્રિયાઓ કરવાની છે. તો સરવાળા અને બાદબાકી માટે ચોક્કસ પ્રકારની નોંધ છે એ હું તમને જણાવી દઉં છું. એ પણ તમારે આની જેમ યાદ રાખવા, આ નોંધની જેમ જ યાદ રાખવાની છે અને એ તમને એ સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા માટે ખૂબ મદદરૂપ થશે. બાકી આપણે સંખ્યા રેખાની મદદ વગર તો સરવાળા અને બાદબાકી તો કરી જ શકીએ છીએ, પણ હવે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરવાના છે. તો નોંધ છે એ કંઈક આવી છે. સાથે સાથે આ ટેબલ ઉપર આ સંખ્યા રેખા છે એ તમારા માટે મૂકું છું, એ પણ સાથે સાથે તમે જોતા રહેજો. મેં બોર્ડ ઉપર જે સંખ્યા રેખા લખી છે અને જે તમે એ પાટિયા ઉપર જુઓ છો, એ બોર્ડ ઉપર જુઓ છો, એ બંને એક સરખી છે. એ ની મદદથી અહીંયા નીચે જે ઘટકો ફરે છે એ ઘટકો ફેરવી અને તમે કોઈ પણ ઘટક સુધી જઈ શકો છો. અને કોઈ પણ ઘટક છે, બરોબર, દાખલા તરીકે જો ઋણ 2 ઉપર ગયા, ઋણ 4 ઉપર ગયા, બરોબર, ત્યાંથી તમે ઋણ 6 ઉપર જઈ શકો છો. એટલે આ રીતે તમને જે તે ઘટક છે એ દર્શાવે છે. બરોબર છે. તો હવે આપણે જે સંખ્યા રેખાના બીજા ગુણધર્મની વાત કરતા હતા એ આપણે જોઈ લઈએ. ગુણધર્મ નંબર કે કોઈ સંખ્યામાં, કોઈ પણ સંખ્યામાં જ્યારે તમે ધન સંખ્યા ઉમેરશો ત્યારે જમણી બાજુ ખસો. આ નોંધ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ સંખ્યામાં, દાખલા તરીકે હું અત્યારે એકડા ઉપર ઊભો છું, બરોબર છે. હવે એકડો એ મારી સંખ્યા છે, હું ત્યાં ઊભો છું. તમે આમાં કોઈ ધન સંખ્યા ઉમેરો છો. દાખલા તરીકે આપણે લઈ લઈએ કે મારે સંખ્યા રેખાની મદદથી 1 + 3 કરવું છે. આપણને ખબર જ છે કે 1 + 3 એટલે 4 છે, બરોબર. પણ સંખ્યાની રેખાની મદદથી આવું થાય છે કે નહીં જોવું છે. તો જ્યારે કોઈ પણ સંખ્યામાંથી તમે લઈ શકો છો. મેં ઉદાહરણ તરીકે એક લીધું છે. એમાં તમે ધન સંખ્યા ઉમેરો છો ત્યારે તમારે જમણી બાજુ એટલા કદમ, એટલા ડગલા ખસવાનું છે. અથવા તો આપણા બાળકોની રમતની ભાષામાં એમ કહું તો એમ કહી શકાય કે એટલા આપણે કૂદકા મારવાના છે. બાળકોને કૂદકા મારવા તો બહુ ગમે, તો એટલા આપણે કૂદકા મારવાના છે. બેટા કઈ દિશામાં મારવાના છે? જમણી દિશામાં મારવાના છે, બરાબર છે. તો તમે જુઓ કે એક એ મેં ધારેલી અથવા તો મેં લીધેલી સંખ્યા છે અને એમાં મારે 3 ઉમેરવા છે. એટલે મારે ઉમેરવાના છે, ધન સંખ્યા ઉમેરવી છે. આ ઉમેરવું કહેવાય, તમને ખબર જ છે. અને આને આપણે ધન સંખ્યા કહેવાય છે. તો જ્યારે ધન સંખ્યા ઉમેરવાની હોય, આ બે શબ્દ યાદ રાખી લેજો. ધન સંખ્યા અને ઉમેરવાની હોય કોઈ પણ સંખ્યામાં.
તો તમારે જમણી બાજુ ખસવાનું અને એટલા જ કૂદકા મારવાના કે જેટલી સંખ્યા તમે ઉમેરવાની છે. ચાલો 1 થી 1 કૂદકો માર્યો ગણજો બરાબર. 1 2 અને 3. 3 કૂદકા માર્યા. જુઓ તો ક્યાં પહોંચ્યા? તો કે હવે આપણે પહોંચી ગયા છીએ 4. તો 4 થી આપણો જવાબ. આપણે જવાબ તો ખબર જ હતી કે 1 + 3 = 4 થશે. એની પછીનો ગુણધર્મ નંબર 3. કોઈ પણ સંખ્યામાં જ્યારે તમે ઋણ સંખ્યા ઉમેરશો ત્યારે ડાબી બાજુ ખસો. સંખ્યા રેખાની મદદથી જ્યારે તમે સરવાળા કે બાદબાકી કરતા હો ત્યારે હજી તો સરવાળાની જ વાત આવે છે કે ઉમેરશો ઉમેરવાની વાત કરીએ સરવાળો. તો જ્યારે કોઈ પણ સંખ્યામાં તમે ઋણ સંખ્યા ઉમેરો ત્યારે તમારે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. બરોબર? એનું પણ એક ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે હું 2 અને એમાં ઋણ 5 ઉમેરું તો સાદી ગણતરીથી આપણને ખબર છે કે વત્તે ઓછે ઓછા એટલે સાદું રૂપ આમ થશે કે 2 - 5 અને 2 - 5 એટલે ઋણ 3. આ બધું છઠ્ઠા ધોરણમાં આપણે ગણતરી કરતા શીખી ગયા છે પણ છતાંય તે પુનરાવર્તનથી આપણે સમજી લઈએ યાદ કરી લઈએ એટલે એ બધું ભૂલાય. તો હવે આ સંખ્યા રેખાથી કરવું છે કઈ રીતે થશે સમજો. તો તમે નોંધ વાંચો. જો નોંધ પાકી કરીએ છે ને તો તમને બહુ સરળ થઈ જશે આ દાખલો કે કોઈ પણ સંખ્યામાં બગડાવો 2 પાસે ઊભો છે બગડાવો. તમે ઋણ સંખ્યા ઉમેરશો. આ ઉમેરવાની વાત થાય છે અને ઉમેરીએ છીએ આપણે હવે ધન સંખ્યાની ઋણ સંખ્યા. તો ડાબી બાજુ જવાનું છે. જોઈએ આપણે તો ફરીવાર હું અહીંયાથી આ કેન્સલ કરી નાખું છું. હું ઊભો છું અત્યારે 2 ઉપર. હવે મારે ડાબી બાજુ જવાનું છે અને 5 ઉમેરવાના છે. ઋણ 5. ઋણ છે એ તો જમણી દિશા દર્શાવે છે. ડાબી બાજુ જાવું કે જમણી બાજુ. એટલે મારે હવે 5 ઠેકડા મારવાના છે. તો હું જોઉં ક્યાં પહોંચું છું. 1 2 3 4 અને 5. તમે જોઈ શકો છો મિત્રો કે આનો જવાબ આવે ઋણ 3. હું ઋણ 3 પહોંચી ગયો છું. તો આ નોંધથી પણ આપણે બહુ સરસ કાર્ય છે એ કરી શકીશું. પછી ચોથી નોંધ કે કોઈ પણ સંખ્યામાં જ્યારે તમે ધન સંખ્યા બાદ કરશો ત્યારે ડાબી બાજુ ખસો. કોઈ પણ સંખ્યા આપેલી છે એમાંથી જ્યારે તમે ધન સંખ્યા છે એને બાદ કરશો તો મને લાગે છે કે એ ઉદાહરણ અત્યારે આપણી પાસે હાજરમાં છે. કોઈ પણ સંખ્યા એટલે હું 2 લઈ લઉં છું અને એમાંથી ધન સંખ્યા છે એને બાદ કરું છું. એટલે બાદ કરવું એટલે બાદબાકી અને 5 બાદ કરું તો જવાબ આવશે ઋણ 3. તો ફરીવાર હું 2 ઉપર ઊભો છું. 5 ઠેકડા મારવાના છે. ડાબી બાજુ ખસવાનું છે. 1 2 3 4 અને 5. તો અહીંયા 5 ઠેકડા માર્યા પછી ફરીવાર તમે જોઈ શકો છો કે જવાબ છે એ સેમ જ રહે છે. એમને એમ રહે છે ઋણ 3. છેલ્લી નોંધ નંબર 5. કોઈ પણ સંખ્યામાં થી જ્યારે તમે ઋણ સંખ્યા બાદ કરો છો ત્યારે જમણી બાજુ ખસો. તો આ જ રીતે ઉદાહરણ લઈ અને તમે આ વાતને સમજી શકો. વિદ્યાર્થી મિત્રો તમે સેજે ચિંતા નહીં કરતા. જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આ બધી નોંધ છે એને પાછી આપણે યાદ કરવાની
ત્યારે તમારી ઉપર વિશેષ જવાબદારી એ છે કે તમારે આ બધી નોંધ અત્યારથી જ યાદ રાખી લેવાની છે. જ્યારે દાખલા ગણતી વખતે તમને આ બધી નોંધ યાદ હશે તો તમને એ દાખલા ગણવામાં ખૂબ જ સરળતા છે એ ઊભી થશે. હવે આગળ જઈએ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એ નાની છે કે મોટી એ નક્કી કરવાનું છે. અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ છે એમાં નાની છે, મોટી છે, સરખી છે એ બધું આપણે નક્કી કરતા હતા. તો કઈ રીતે નક્કી કરતા હતા? તો કે આપણને ખ્યાલ છે કે એ આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એના સ્થાન અને એના સ્થાન ઉપર રહેલી સંખ્યાને આધારે નક્કી કરતા હતા કે આ સંખ્યા નાનીથી નાની છે કે આ સંખ્યા આનીથી મોટી છે. પરંતુ હવે એવું નથી કરવાનું. હવે આપણે આ સંખ્યા રેખા છે એને મદદ લેવાનું છે કે સંખ્યા રેખા ઉપર બંને સંખ્યા ક્યાં છે એ પહેલા જોવાનું છે અને પછી કોણ કોની ડાબી બાજુ છે અને કોણ કોની જમણી બાજુ છે એ નક્કી કરી અને કઈ સંખ્યા કઈની નાની છે અને કઈ સંખ્યા કોનીથી મોટી છે એ આપણે નક્કી કરીશું. તો આપણે જોઈએ નાની મોટી સંખ્યા નક્કી કરવી. બરોબર? તો હું કેટલાક ઉદાહરણ લખું છું અહીંયા બરોબર સમજજો. ઋણ 3 ઋણ 5 ઋણ 7 2 0 ઋણ 5 11 ઋણ 11 9 ઋણ 12 ઋણ 13 117 4 અને 0. હવે અહીંયા બધે ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં તમારે થી મોટું અથવા થી નાનું અથવા બરોબર આ ત્રણમાંથી એક સંજ્ઞા મૂકી અને ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે સ્વરૂપે સંખ્યા રેખા છે એ અવેલેબલ છે. આ રીતે આપણી પાસે એક સાધન પણ છે કે જેમાં સંખ્યા રેખા છે. એટલે આ બે બિંદુઓ છે. એટલે તમે ધારશો એ જગ્યાએ તમે આ સંખ્યાને એ બિંદુને લઈ જઈ શકશો અને તમે નાની મોટી નક્કી કરી શકશો. અને બીજું કે અહીંયા પણ હું એક સંખ્યા રેખા દોરી દઉં છું. ગુણધર્મોનો અભ્યાસ એમાં ખબર છે કે કોઈ સંખ્યાથી તમે જમણી બાજુ જોશો તો જમણી તરફ જે સંખ્યા રહેલી છે ડાબી તરફ રહેલી સંખ્યાથી મોટી. એટલે આ સંખ્યા કરતા બધી સંખ્યા આ દાખલા તરીકે આ બિંદુ લઈ લો અહીંયા તો ઋણ 3 છે એની કરતા આ બધી જમણી બાજુ આવેલી બધી મોટી અને ડાબી બાજુ આવેલી બધી નાની. દાખલા તરીકે અહીંયા 2 છે એ લઈ લો તો 2 થી જમણી બાજુએ આવેલી બધી સંખ્યા 2 થી મોટી જ કહેવાય. આંખ બંધ કરીને જવાબ આપી દો. અને 2 છે ત્યાંથી તમે ડાબી બાજુએ આવેલી સંખ્યા રેખા ઉપરની બધી જ સંખ્યા 2 કરતા છે એ નાની. બરોબર છે? તો આ બધી વાતને ધ્યાનમાં રાખી સરખામણી કરી અને આપણે જોતા છીએ. જો અહીંયા છે ઋણ 3 અને અહીંયા ઋણ 5. બરોબર? તો કાં તમે ઋણ 3 છે એની ઉપર જાઓ અથવા તો ઋણ 5 ની ઉપર જાઓ. હું ઋણ 3 ઉપર જાઉં છું. તો ઋણ 3 અહીંયા છે. હવે એટલું તમારે જોવાનું છે કે ઋણ 3 ની કઈ બાજુએ ઋણ 5 છે. જો ડાબી બાજુએ છે તો ઋણ 5 નાના છે અને જો જમણી બાજુએ છે તો ઋણ 5 મોટા છે. તો અહીંયા આપણે સંખ્યા રેખામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીંયા પણ સંખ્યા રેખામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અહીંયા ઋણ 3 છે. અને અહીંયા ઋણ 5 છે. આ ઋણ 3 છે અને આ ઋણ 5 છે એની ડાબી બાજુ છે. એટલે આની કરતા આ મોટી સંખ્યા છે.
આની કરતા આ નાની સંખ્યા છે. એટલે હવે જવાબ આપણે લખશું કે આ થી મોટું આ મોટી સંખ્યા. એ જ રીતે આપણે ઋણ 7 અને 2 માંથી તો હું 2 ને પકડી લઉં છું. હવે 2 છે એના સંદર્ભે તમે જુઓ કે ઋણ 7 કઈ બાજુ આવશે. તો બહુ સ્પષ્ટ વાત છે મિત્રો કે ઋણ 5 પછી ઋણ 6 આવશે, ઋણ 6 પછી ઋણ 7 આવશે. એટલે 2 ની ડાબી બાજુ ઋણ 7 આવશે. એટલે 2 કરતા ઋણ 7 નાના છે, 2 મોટા છે. એટલે થી મોટું થી નાનું, આનાથી મોટું સોરી એ નિશાની આવશે. આને તમે ગ્રેટર ધેન કહી શકો અને અંગ્રેજીમાં લેસ ધેન કહી શકો. હવે જોઈએ 0 અને ઋણ 5. તો 0 અહીંયા છે. તો 0 અને ઋણ 5 માં 0 ની ડાબી બાજુ છે એટલે 0 થી ઋણ 5 છે એ નાના થયા એટલે 0 મોટો થયો એટલે આને ગ્રેટર ધેન એવું કહી શકાય. 11 અને ઋણ 11 આપણે ગુણધર્મો છે ને મિત્રો એ તમે યાદ કરો ને તો એમને કહી શકાય કે ધન સંખ્યાઓ છે એ બધી ઋણ સંખ્યા કરતા મોટી છે એટલે એ જમણી બાજુ આવેલી છે. તો અહીંયા ગ્રેટર ધેન આવશે. પછી અહીંયા ધન સંખ્યા છે એ ઋણ સંખ્યા કરતા મોટી છે એટલે અહીંયા ગ્રેટર ધેન આવશે. ફરીવાર ધન સંખ્યા છે એ ઋણ સંખ્યા કરતા મોટી છે એટલે ગ્રેટર ધેન આવશે. હા અહીંયા ધ્યાન આપજો બરોબર. અહીંયા ધન સંખ્યા અને ઋણ સંખ્યા નથી, અહીંયા શૂન્ય અને ઋણ સંખ્યા છે. તો શૂન્ય અને ધન સંખ્યા છે. માફ કરજો. તો શૂન્ય કરતા ધન સંખ્યાઓ પણ કેવી છે મોટી. તમે જોઈ શકો છો સંખ્યા રેખા ઉપર કે શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ શરૂ થાય છે. એટલે શૂન્ય કરતા બધી ધન પૂર્ણાંકો છે, બધી ધન સંખ્યાઓ છે એ મોટી જ હોય. તો અહીંયા આપણે લખશું ગ્રેટર. તો વિદ્યાર્થી મિત્રો આજના આ તાસમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યાઓ દ્વારા બનેલી છે એ જોયું. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓની સરખામણી કરી એનો તફાવત અને શું સામ્યતા છે. પછી સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને કેમ સંખ્યા રેખા ઉપર ગણતરી કરીને એ દર્શાવી શકાય એ આપણે શીખ્યા. સાથે સાથે સંખ્યા રેખાની મદદથી આ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી, કઈ નાની, કઈ સરખી એ વિશે આપણે વાત કરી. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા બાદબાકી કેમ કરવા, સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કેમ કરવા એ બધી બાબતની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. આજે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.